કેટલાક ગરીબ અને અશિક્ષિત પરિવારો પોતાના બાળકો પાસે જુદા જુદા પ્રકારના અંગ કરતબ કરાવતા હોય છે અને એ રીતે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરતા હોય છે। આ પરિવારોની આ પ્રકારની આર્થિક સ્થિતિને કારણે આવા પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોય છે અને કમાણી માટે આ પ્રકારના ખેલ કરવા મજબૂર બનતા હોય છે। દેવકી નામની આ પ્રકારની એક દીકરીનો ઇન્ટરવ્યૂ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવ્યો છે। જામનગરના ટાઉન હોલ રોડ પર ભીડભંજન મહાદેવ મંદિર સામેના રોડ પર આ નાની બાળકી વાસ સાથે બાંધેલા ટાઈટ દોરડા પર બેલેન્સનો ખેલ કરી રહી હતી। તે સમયે આ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો। પિતા સુલતાનભાઈ અને માતા ચાંદનીબેનની આ નાની દીકરી દેવકી દરરોજ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે 3 થી 4 વખત ખેલ કરે છે અને પરિવારની આજીવિકા મેળવવામાં મદદ કરે છે, પરંતુ આ કારણથી આ બાળકી શિક્ષણથી વંચિત રહે છે। આવા કારણોથી આ પ્રકારના પરિવારો સમાજની મુખ્ય ધારામાં સામેલ થઈ શકતા નથી અને પેઢી દર પેઢી ગરીબ રહેવા પામે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ નાની દીકરીનો વિશેષ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેમાં આ બાળાએ પોતાની કાલી ઘેલી ભાષામાં પોતાની હકીકતો વર્ણવી હતી તેમજ તેની માતા ચાંદનીબેનને પણ જયેશભાઈએ દીકરીના અભ્યાસ અંગેના સવાલો કર્યા હતા। તેના જવાબો આપવામાં માતા ચાંદનીબેન નિષ્ફળ ગયા હતા। આ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ભીડભજન મંદિરની સામે એક રસ્તો છે અને રસ્તા ઉપર સામાન્ય રીતે આપણે જોતા હોય છે જ્યારે બંબુ અને દોરી ઉપર એક સાહસિક ખેલ થતા હોય અને ખાસ કરીને નાની દીકરી કરતી હોય છે અને ખાસ કરીને અમે લોકો ત્યાં પણ આજે આવ્યા છે અને ખાસ કરીને દેવકી નામની જે દીકરી છે એ આ સાહસિક ખેલ કરે છે અને ખાસ કરીને આપણને આ બાબતની વાત સર્કસમાં જોવા મળતી હોય અને ખાસ કરીને જ્યાં પૈસા દઈને આપણે લોકો આ બાબતના ખેલ જોતા હોય પણ અહીંયા આપણે જાહેર રસ્તા ઉપર પણ ક્યારેક ક્યારેક જોવા મળતા હોય તો આપણે સાથે આ દેવકી નામની જે દીકરી છે એ 7 વર્ષની છે અને છેલ્લા 3 વર્ષથી આ બાબતની ખેલ કરે છે જાહેરમાં અને ખાસ કરીને એના જે મમ્મી છે ચાંદનીબેન અને એના પપ્પા છે સુલતાનભાઈ એ બંને લોકોએ આ ટ્રેનિંગ આપેલી છે અને છેલ્લા એ લોકો ઘણા વર્ષોથી આ વારસાઈ એ લોકો વર્કઆઉટ કરે છે। દેવકી એ આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછશો કે દીકરા એ આપને क्या करते हो आप, कितना खेल करते हो आप? 3-4 बार खेल कर देते हैं। कितने समय से? 3-4 साल। ऊपर से आप पढ़ने का डर नहीं लगता? नहीं। कोई बार पढ़ी हो आप? नहीं पढ़ी। ट्रेनिंग किसने दिया है? ट्रेनिंग हमारे माँ बाप ने। पूरा दिन में कितना खेल करती हो आप? 3-4 काम कर देती हूँ। आनंद आता है आपको? हाँ। और पढ़ाई करती हो आप? हाँ, घर पे जाके करती हूँ। स्कूल में? घर पे। तो स्कूल में नहीं जाती? नहीं जाती। ये आपका जो मम्मी पापा है वो आपके अच्छी तरह से रखते हैं? हाँ। हाँ। कपड़ा वपड़ा लेके देते हैं? हाँ। खाना भी देते हैं? हाँ। घर से कितने बजे निकलते हो आप? 3-4 बजे निकल जाते हैं। नहीं, सुबह में कितने बजे निकलते हो? 1 बजे। और बाद में क्या करती हो? खेल दिखाती हूँ। और वहाँ यहाँ पैसा लोग देते हैं? हाँ। એટલે આ રીતે તમે જોયું કે આ દેવકી નામની જે નાની દીકરી છે એ આ રીતે આપણને ખેલ કરવા જોવા મળે છે અને ખાસ કરીને આ લોકો અનપેડ હોય છે। દુઃખની વાત એ છે કે આ લોકો ઘરે ભણવાની વાત કરે છે પણ સ્કૂલમાં કોઈ જાતની વ્યવસ્થા ન હોય એટલે ભવિષ્ય જે વાત કરીએ તો ભવિષ્ય પણ એનું ઘૂઘડું હોય છે અને ખાસ કરીને જે પ્રમાણે સરકારે પણ આ બાબતના આવા લોકો હોય એનો સંપર્ક કરી અને ખાસ કરીને ભણવા ગણવાની જે વાત છે એમાં ધ્યાન આપવું જોઈએ। હમણાં તમે દેવકી દીકરીને સાંભળી અને ખાસ કરીને એના મમ્મી પણ ચાંદનીબેન આપણી સાથે જોડાયેલ છે। આપણે એને પૂછશું કે બેન आप कितने समय से ये काम कर रहे हो? बहुत साल हो गया है। कितने समय हो गए? 8-9 साल हो गया है। खास करके आप पैसे के लिए काम करते हो? नहीं, ये तो हमारा सभी ऐसे करते हैं, हम भी करते हैं। ये तो हमारा धंधा ही है खेल करने का। कितना पैसा मिलता है दिन में? मिल जाता है कभी 500-600। और घर में रहने का कहाँ पे है? वो तो झोपड़ी में रहते हैं। और मूल आप कहाँ से आते हो? मुल्क हमारा यूपी है। आपका परिवार है पूरा? हाँ, हमारा परिवार पूरा ये काम करते हैं? हाँ। कितना लोग देखते हैं आपका प्रयोग? वो तो पूरी इंडिया देखती है। कितने लोग आप परिवार में हो? हम मम्मी पापा नानी नाना मामा काकी ये सब लोग ये करते हैं? हाँ, यही करते हैं। और इसको पढ़ाई की चिंता आप नहीं करते? करते हैं। वो क्या बोलते हैं, ड्राइंग बनाती है। नहीं, पढ़ाई की बात है, भविष्य पढ़ाई में है। पढ़ाई स्कूल में क्यों नहीं पढ़ाई देते? पढ़ती नहीं है, हमने भी नहीं पढ़ा है। नहीं तो आपको नहीं पढ़ा तो लड़के को पढ़ाना चाहिए ना। पढ़ती नहीं है भाई। क्यों पैसे के लिए आप नहीं पढ़ाते? नहीं। आपको पैसा चाहिए? नहीं। हाँ तो ये और क्या है? आप ये प्रयोग कर सकते हैं? आप प्रयोग करते हो ये खेल का? हाँ, हम भी खेल दिखाते हैं।
अभी बंद कर दिया क्या शुरू है आपने? ना बंद कर दिया, 3-4 साल हो गए बंद कर दिया। लड़की आने के बाद हैं? तो इसको तो पढ़ाई की चिंता होनी चाहिए ना आपके, आप इसकी मम्मी हो, इसकी भविष्य की चिंता करो। आप पैसे के लिए आप इसका क्यों जीवन बर्बाद कर रहे हो? ये तो गलत है ना। आपको इसको दोपहर को पढ़ाई की भी करना चाहिए ना, सुबह से शाम तक। करेंगे, अब खत्म हो जाएगा तो करती। आप પૈસા મિલને કે બાદ એટલે આ રીતે જમ્યું કે આ મા બાપની મોટા મોટી ભૂલ છે, ખાસ નાના દીકરા પાસે પૈસા માટે થઈ અને આ રીતની એક વાત કરે છે. પણ જે લોકો અહીંથી નીકળે છે એ લોકો એમને ડોનેશન આપે છે, એટલે પૈસા આપે છે અને દાન પણ આપે. આજ મકર સંક્રાંત છે એટલે ઘણા લોકો મેં જોયું છે અહીંયા, ઘણા લોકોએ આ બધું ડોનેશન પણ આપ્યું છે, પણ ભવિષ્ય એ દીકરીનું નબળું પાડે છે એ નક્કી છે.